વરસાદ આજે નવરાત્રીનું 8મું નોરતું બગાડે તેવી શક્યતાઓ છે, જ્યાં મોટાભાગના જિલ્લામાં વરસાદ થશે તેવી અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવાઈ છે। જૂનાગઢ, અમરેલી, પોરબંદર, દ્વારકાના ભાગોમાં અતિભારે વરસાદની સંભાવના છે। જામનગર, ખંભાળિયા ઉપરાંત કચ્છના વિસ્તારોમાં પણ આજે વરસાદની શક્યતાઓ છે, તો બપોર પછી અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટા પડશે। મધ્ય અને ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાત અને પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી ઝાપટા પડશે। 7 ઓક્ટોબરથી પશ્ચિમી હવાનું જોર પકડતા રાજ્યમાં વરસાદનો વિદાય થશે। આજની સ્થિતિ અંગે જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પોરબંદરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દ્વારકાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જોડિયા, ખંભાળિયા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને રાજકોટના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ આ સિસ્ટમ ધીરે ધીરે દરિયામાં જશે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે અને હવામાન થોડું કંઈક અંશે ચોખ્ખું રહી શકે। જે ગરબા અંગે જોવા જઈએ તો ખેલૈયાઓ માટે આજે કંઈક અંશે હવામાન સાનુકૂળ રહેવાની શક્યતા રહેશે। જો કે બપોર બાદ ત્યાં ગાજવીજ સાથે કોઈ ભાગમાં વરસાદ થઈ શકવાની શક્યતા રહે। આમ છતાં હવામાન સાનુકૂળ રહેતા ખેલૈયાઓ માટે સારા સમાચાર ગણી શકાય।